સિંધ દેશના એક મુસ્લિમ શેખજી હતા. શેખજી વડોદરા સયાજીરાવના પોલીસ ખાતાના અધિકારી હતા. સંતોના યોગથી સત્સંગનો પાક્કો રંગ લાગ્યો. એક વખત ગઢપુરમાં શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા. હાથ જોડીને કહ્યું, મહારાજ, મને અખંડ તમારી સેવામાં રાખો. હવે મારે સંસારમાં જવું નથી. શ્રીજી મહારાજે પાર્ષદ તરીકે સેવામાં રાખ્યા. શેખજી ભક્ત બ્રહ્મરૂપ બનીને ખૂબ બળપૂર્વક ભજન કરે અને યથાશક્તિ પ્રમાણે સેવા પણ કરે. પણ મનમાં વારંવાર વિચાર થાય કે હું પોલીસ ખાતાનો મોટા હોદ્દાવાળો છું. મને ભગવાન કંઈક ઐશ્વર્ય આપે તો બહુ મજા આવે. શ્રીજી મહારાજે કહ્યું, શું વિચાર કરો છો? કચ્છ, ગુજરાત, કાઠિયાવાડ અને મારવાડ વગેરે દેશમાં સત્સંગ સારો ચાલે છે, પણ સિંધ દેશમાં બિલકુલ સત્સંગ નથી. તો તમે ત્યાં જાઓ અને સત્સંગ કરાવો. શેખજી ભગતે કહ્યું, મહારાજ, કંઈક ઐશ્વર્ય આપો તો તેના લીધે સત્સંગ થાય. શ્રીજી મહારાજે કહ્યું, અમે તમને ઐશ્વર્ય આપીએ છીએ. તમારી દાઢી સામું જે જોશે તેને સમાધિ થશે અને તમે માણસોના અંતરના સંકલ્પ જાણી શકશો. પણ એક વાતનું ધ્યાન રાખજો, તમારે અમારી પેઠે વસ્ત્ર ઘરેણાં પહેરવા નહીં, કોઈને ઘરે પધરામણીએ જવું નહીં, મેવા મિષ્ટાનના થાળ જમવા નહીં અને બાઈઓની સભામાં વાતો કરવી નહીં. એમ કહી પ્રભુએ પોતે જે પુષ્પનો હાર પહેર્યો હતો તે શેખજીને પહેરાવી રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું, અમારું વચન માનશો તો સુખી થશો. શેખજી સિંધ દેશમાં આવ્યા. દાઢી જુએ તેને સમાધિ થાય અને પ્રભુના ધામના અલૌકિક દર્શન થાય. માણસો આવું બધું જોઈને આશ્ચર્ય પામી ગયા. શેખજી ભગત, તમે તો ભગવાન જેવા પરાક્રમી છો. અમારે ઘરે પધરામણી કરવા ચાલો. પ્રેમ ભાવથી આદરથી પધરામણી કરવા લઈ જાય. મેવા મિષ્ટાનના થાળ ધરાવે, જરિયાના વસ્ત્રો પહેરાવે અને બાઈઓથી વાતું પણ કરે. માણસો શેખજીની ભગવાનની જેમ પૂજા કરે, હાર પહેરાવે, ચરણ ધોઈને પીવે, ખૂબ માનપાનથી. શેખજીને થયું, હું કાંઈક છું ખરો. પોતાપણું બળ રાખવા જાય તો અતિશય અનાદર થાય. શેખજી ભૂલાઈ ગયા અને ભગવાનને ભૂલી ગયા. આ બાબતની શ્રીજી મહારાજને ખબર પડી, તેથી કચવાઈ ગયા. તુરંત ઐશ્વર્ય ખેંચી લીધું. હવે કોઈને સમાધિ થતી નથી. તેથી લોકો અનાદર કરે કે શેખજી ખોટો ભભકો બતાવે છે. કોઈ માનપાન આપતા નથી, પૂજતા કે બોલાવતા પણ નથી. તેથી નિસ્તેજ અને નિરાશ થઈને રખડે છે. ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા. પ્રભુને દંડવત પ્રણામ કરી રડતે હૃદયે કહ્યું, મહારાજ, મારી ભૂલ થઈ, મને માફ કરો. હું તમારા ઐશ્વર્ય અને કૃપાને જીરવી શક્યો નહીં. મેં તમારી આજ્ઞા લોપી છે. અપરાધીના અપરાધ સામે નહીં જોતા તમારી સેવામાં રાખો. શ્રીજી મહારાજે કહ્યું, તમારામાં જે શક્તિ હતી તે અમારી શક્તિ હતી. અમારી શક્તિથી સમાધિ થતી હતી, નહીંતર તો અષ્ટાંગ યોગની સાધનાથી પણ સમાધિ થાય નહીં. હવે તમે માણકી ઘોડીની લાદ ઉપાડવાની સેવા કરો. વાસીદું વાળવું, ઘાસચારો નીરવો, પાણી પાવું, મહિમા સહિત સંતોની સેવા કરો. નિર્માની થઈને સેવા કરશો ત્યારે અહમભાવ છે તે ઓગળી જશે અને અમારો રાજીપો રહેશે. પોતા પાસે પૈસા હોય નહીં, કરે વડાઈની વાર્તા કે આપણે 4 માળનો મોટો બંગલો બનાવીશું, તેમાં બગીચો બનાવશું, સરસ હિંચકો રાખશું, 2 મોટરગાડી રાખશું, પછી જલસાથી ખાશું પીશું ને મજા કરશું. પણ જાણતો નથી કે ખાવા માટે રોટલાના સાસા છે. તો વાહન અને બંગલાની ક્યાં વાત? દરિદ્ર હોય તે સારા સારા ખાનપાનને ઈચ્છે તે ક્યાંથી મળે? તેમજ ભક્તિ માર્ગમાં અજ્ઞાની, આળસુ અને અભિમાની હોય તેનામાં સદ્ગુણો ક્યાંથી ટકશે? અભિમાન રૂપી માયા એ મોટા મોટાને મૂંઝવે છે. કવિ હોય એને એમ અભિમાન આવે કે હું કેવો બુદ્ધિશાળી, મને કવિતા બનાવતા આવડે છે. ગાયકને સ્વરનું અભિમાન કે મારા જેવું કોઈને ગાતા આવડે નહીં. પંડિતને અભિમાન આવે કે મને કોઈ પ્રશ્ન ઉત્તરમાં જીતી શકે નહીં, મારા જેવો કોઈ ચતુર નહીં. દીનતાવાળાને એમ થાય કે હું કેવો નિર્માની છું, બધાને નમતો રહું છું, બીજા તો અકળતામાં ફરે છે. મને કોઈ જાતનું અભિમાન નથી, પણ એને ખબર નથી કે તું બોલે તે અભિમાન છે. જય શ્રી સ્વામિનારાયણ.